નડિયાદની વાત કરવામાં આવે દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીનો આત્મહત્યાનો કેસ જય પાટીલ નામના યુવકના આત્મહત્યાના કેસમાં સંચાલકોનો ગોળ જવાબ એબીપી અસ્મિતા સમક્ષ કોલેજના આચાર્ય વિરેન્દ્ર જૈનના ગોળ જવાબ સંસ્થા તરફથી મોતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઈ હોવાનું અને સમિતિની રચના કરાઈ હોવાનું કહેવું છે। ક્લાસમાં નાના મોટા ઇસ્યુ થતા હોય છે। અગાઉ પણ આ વિદ્યાર્થીના વાલીઓને બોલાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી। જય પાટીલ નામના યુવકના આત્મહત્યા કેસમાં સંચાલકોએ ગોળ જવાબ આપવાના શરૂ કર્યા છે। એબીપી અસ્મિતા સમક્ષ કોલેજના આચાર્ય વિરેન્દ્ર જૈને ગોળ જવાબ આપ્યા। જનરલી ક્લાસમાં નાના મોટા ઇશ્યુઝ વિદ્યાર્થીઓના આવતા હોય છે, એમના પણ આવતા હતા, પણ અમે શાંતિપ્રિયપૂર્વક એમને પ્રેમથી બોલાવીને અને શાંતિપૂર્વક એમને વાલીને પણ અમે બોલાવ્યું હતું અને એમને પણ પ્રેમથી અમે સમજાવતા હતા કે કોલેજના બધા આપણે સારી રીતે અભ્યાસ કરવું હોય તો આ નાના મોટા નિયમનું પાલન કરવું પડે અને નિયમિત રૂપે અભ્યાસ કરવામાં આવે છે। એવી જ રીતે દરેક સ્ટાફને પણ અમે કહીએ છીએ અને વિદ્યાર્થીઓને ખાસ કહેવામાં આવે છે કે કોઈ પણ નાના મોટા ઇસ્યુ હોય તો તમે સંપર્ક કરો અને એને શાંતિપૂર્વક અગાઉ બાળકની કોઈ આ વિદ્યાર્થીની કોઈ ફરિયાદ હતી? નાના મોટા ઇસ્યુ હતા જેનું નિરાકરણ અમે કરી દીધું હતું। એની બાબતમાં કોઈ ગંભીર પગલા લીધા હોય? કારણ કે સુસાઇડ કરવા સુધીનું જ્યારે ગંભીર પગલા એકચ્યુઅલી નાના મોટા ઇસ્યુ જેમ મેં કીધું કે એમને માતાશ્રીને પણ 3 દિવસ પહેલા બોલાવવામાં આવેલા હતા અને એમને પ્રેમપૂર્વક સમજાવ્યું હતું અને માતાશ્રીએ કીધું કે નહીં અમે ધ્યાન આપીશું અને ખરેખર એ ઘટના દુઃખદ છે અને અમે માતા પિતા સાથે